अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। દાહોદમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટનાનો પર્દાફાશ થયો છે। TV9ના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું છે। રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ TV9 સાથે વાત કરી। LC ઇસ્યુ કરવા માટે કોઈ શાળા નાણાંની માંગણી ન કરી શકે અને આ પ્રકારની ઘટના ઘટી હશે તો કડક પગલાં ભરવામાં આવશે। આ રીતે પૈસા લેવા તે એક પ્રકારનું દૂષણ છે। પ્રફુલ પાનસેરિયાએ સાંસદ જશવંતસિંહ ભાભોરનો બચાવ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે ઘણીવાર સાંસદ કે ધારાસભ્યોને શું ચાલતું હોય તે અંગે ખ્યાલ નથી હોતો। અમારી પાસે ફરિયાદ આવશે તો અમે પગલાં ચોક્કસ લઈશું। દાહોદની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીએ પોતાનું LC લેવા માટે 5000 રૂપિયા શાળા સંચાલકને આપવા પડ્યા। સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત છે। પ્રફુલભાઈ, એક તરફ શિક્ષણની વાત થતી હોય છે, એક તરફ વિદ્યાર્થીઓના હિતની વાત થતી હોય છે અને ત્યારે વિદ્યાર્થીએ પોતાનું LC લેવા માટે 5000 રૂપિયા આપવા પડે, એ કેટલું યોગ્ય? હું ગુજરાતમાં પહેલી વાર તો દરેક વાલીઓને અને એક જાગૃતતા માટેનો આ વાત કરી રહ્યો છું। કોઈ પણ વિદ્યાર્થીએ LC માટે પૈસા આપવાના હોતા નથી। જો આવી દાહોદ નહીં પણ કોઈ પણ શહેરની અંદર વિદ્યાર્થી પાસેથી LCના પૈસા માંગવામાં આવે તો તુરંત જ લેખિતમાં અથવા મૌખિક અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને એમની કમ્પ્લેન કરે। દાહોદની જે ઘટના છે એમની પણ કમ્પ્લેન મારી પાસે આવશે તો ચોક્કસ પ્રકારે અમે વહીવટી પગલાં એમના પર લેશું। ખાસ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરકાર અનેક યોજનાઓ કરતી હોય ત્યારે LC માટે જો 5000 રૂપિયા માંગ્યા હોય એમને એમની ફરિયાદ આવશે તો ચોક્કસ એક્શન લેશું। પરંતુ પૂરા ગુજરાતની અંદર કોઈ પણ વાલી એક પણ રૂપિયો LC કઢાવવા માટે આપે નહીં। જો માંગણી કરે તો અમને જણાવે, અમારા વિભાગને જણાવે। પ્રફુલભાઈ, જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એમ ક્યાંક આ પ્રકારના જે લોકો છે એ થોડાક ડિજિટલાઇઝ પણ થઈ રહ્યા છે। આ જે સમગ્ર ઘટના થઈ છે તેની અંદર TV9 પાસે પૂરતા પુરાવા છે, જે ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ છે એ પણ આવી છે કે જેની અંદર એવું કહેવાય જ્યારે વિદ્યાર્થી એડમિશન લીધું ત્યારે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવી। જ્યારે LC લેવા ગયા ત્યારે પહેલાં 25000ની માંગ કરી, પછી 5000ની માંગ કરી અને નવાઈની વાત એ છે કે એની પાવતી આપી છે। જ્યારે કે નિયમો પ્રમાણેની પાવતી જો તમે આપો છો તો એમાં કયા તમે ટ્યુશન ફી પેટે શું લઈ રહ્યા છો એવી કોઈ નથી, સીધી સરળ પાવતી આપી છે। એટલે આ પ્રકારના પણ જ્યારે હવે જે કહી શકાય કે હાઈટેક જે ગુનાઓ છે થઈ રહ્યા છે તો એને કેવી રીતે રોકશો? પહેલી વાત તો શિક્ષણની અંદર આવી અપેક્ષા વિદ્યાર્થી પાસેથી એક્સ્ટ્રા નાણાં લેવા એ શરમજનક વાત છે। આ કોઈ ઉદ્યોગ નથી, પરંતુ અમુક લોકો બહુ બધા સારી સેવાઓ કરે છે। ગ્રાન્ટેડ શાળાઓ છે, પ્રાઇવેટ શાળાઓમાં પણ ઘણા સેવાના ભાવથી કરી રહ્યા, તમામ એવા ન હોય પણ જે લોકો શિક્ષણને આ રીતનું બદનામ કરે છે એના ઉપર અમે ચોક્કસ એક્શન લેશું। અને આપ જે કહો છો એની ફરિયાદ મને મળશે અથવા તો આપના દ્વારા મને મળશે તો હું ચોક્કસ પ્રકારે ત્યાંના જિલ્લા પ્રશાસન અમારા અધિકારીઓને જાણ કરી એમને એમની તપાસ કરાવીશ। એક અંતિમ સવાલ પ્રફુલભાઈ, કેમ કે આ જે શાળા છે એ શાળા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા સંચાલિત શાળા છે, તો ખુદ સાંસદ છે અને એમની શાળામાં આ પ્રકારની કામગીરી થાય છે, ક્યાંક ને ક્યાંક નથી લાગતું કે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે? ઘણીવાર સાંસદો કે અન્ય ધારાસભ્યો પોતે ટ્રસ્ટી હોય, શાળા ચલાવતા હોય, સેવાના હેતુથી બનાવી હોય, એ સાંસદને ખબર પણ ન હોય। મેનેજમેન્ટ દ્વારા આવી ક્ષતિ થઈ હોય અથવા તો જાણી જોઈને મેનેજમેન્ટ દ્વારા અથવા તો જે કર્મચારીએ ભૂલ કરી હોય તો એને ભોગવવી જોઈએ। કોઈ સાંસદ કે ધારાસભ્ય આ બાબતની અંદર રોજે સ્કૂલની અંદર ઇન્વોલ્વમેન્ટ એનું હોતું નથી, માટે એ ડાયરેક્ટ એમને પણ ખબર ન હોય। આ કમ્પ્લેન એમને મળી હોય તો પણ એ ચોક્કસ પ્રકારે આનો વિરોધ કરે અને આ એક દૂષણ કહેવાય। નાના શિક્ષણ જગતની અંદર દૂષણ પેસવા ન દેવા જોઈએ એ હું મત
તમારી સાથે મત અને માગીશ. આપની પાસે ફરિયાદ આવશે તો આપ એક્શન લેશો? બિલકુલ ચોક્કસ પ્રકારે હું જિલ્લા પ્રશાસનને તપાસ કરવા માટેનો આદેશ કરીશ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ એક જે મુહિમ જે TV9 સવારથી ચલાવી રહ્યું છે કે એલસી માટે વસૂલી છે તે વિદ્યાર્થીઓ પાસેથી થઈ રહી છે, કે જેની અંદર શિક્ષણ મંત્રીનું સ્પષ્ટ કહેવું છે કે જો તેમની પાસે ફરિયાદ આવશે તો તપાસ કરવામાં આવશે. અને તેની સાથે જ એવું પણ કહેવું છે કે એલસી આપવા માટે કોઈ પણ જે શાળા છે તે કોઈ પણ પ્રકારના નાણાંની માંગણી છે તે કરી શકે નહીં. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધી. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.